નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હજુ 6 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી। આજે અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર। પાક નુકસાનની સર્વે મામલે ગુજરાત સરકારનું જુઠ્ઠાણું સામે આવ્યું। આદેશ અને પરિપત્રમાં વિસંગતતાના કારણે ખેડૂત ભડક્યા। ગુજરાતમાં કમોસમી વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો। ઓક્ટોબરમાં જ 3.30 ઇંચ વરસાદ ખાબક્યો। સાળંગપુર મંદિરમાંથી મહિલાના પર્સમાંથી રૂપિયા 4.50 લાખ ચોરાયા। બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ। કમોસમી વરસાદના કારણે ધરોઈ ડેમ છલકાયો। 100% ભરાઈ જતા સાબરમતીમાં પાણી પણ છોડવામાં આવ્યું। ગિરનારમાં દુર્ઘટના સામે આવી। પર્વત પરથી નીચે પટકાતા યુવકનું મોત। પગથિયાના બદલે પથ્થર પરથી કરતો હતો ચડાણ। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ કરવામાં આવ્યો। અમરેલીમાં 72 સરપંચની ટીડીઓને રજૂઆત કરવામાં પણ આવી। અમદાવાદના વોટ હાઉસ સ્મશાન ગૃહની ઘોર બેદરકારી સામે આવી। લાકડા ભીના હોવાથી પરિવારે ટાયર ગોદડાથી અંતિમ વિધિ કરવી પડી। અમદાવાદમાં દવાના બોક્સમાંથી દારૂની દાણચોરી જોવા મળી આવી। 5520 બોટલો સાથે પંજાબના 2 શખ્સની ધરપકડ કરવામાં પણ આવી। ત્યારબાદ મિત્રો અમરેલીમાં માવઠાનો માર જોવા મળ્યો। રાજુલામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો। ધારવાડી ડેમ 2 ના 10 દરવાજા ખોલાતા નજીકના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા। ભારે હોબાળા બાદ આખરે વાહન ચાલકોને રાહત મળી। KYV ની પ્રતિક્રિયા વધુ સરળ બની। બ્લોક નહીં થાય ફાસ્ટેગ। 17 ફેબ્રુઆરીથી CBSE ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર। ફાઇનલ કાર્યક્રમ પણ જાહેર। અમદાવાદના બોપલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું। 7 મહિલા અને મેનેજરની અટકાયત કરવામાં પણ આવી। સંચાલક ફરાર। ત્યારબાદ મિત્રો અમેરિકન કંપની ભારતમાં રૂપિયા 3250 કરોડના ખર્ચે સ્થાપશે કાર એન્જિન પ્લાન્ટ। ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી। કમોસમી વરસાદના કારણે તંત્ર સાધુ સંતોની બેઠકમાં નિર્ણય લેવામાં પણ આવ્યો। જામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાઓની સોનાની ચેઇન ચોરી ગયા ચોર। પોલીસે તપાસ શરૂ પણ કરી। તો ઓળખતો નથી મારો બાપ કોણ છે? ભાજપ નેતાના પુત્રએ ટોલ બૂથ કર્મચારીને ફટકાર્યો। કર્ણાટકમાં ભાજપ નેતાના પુત્રની દાદાગીરીનો સીસીટીવી વિડીયો ઝડપથી વાયરલ। કમોસમી વરસાદથી મગફળી, કપાસ અને કઠોળ પાકમાં ભારે નુકસાન। આ નુકસાન બાબતે ખેડૂતો કરી રહ્યા છે સર્વેની માંગ। ત્યારબાદ મિત્રો અનામતમાં વૃદ્ધિ મહિલાઓને દર મહિને મળશે 2500 રૂપિયા રોકડા આપવામાં આવશે। 1 કરોડ નોકરી રોજગાર બિહાર માટે એનડીએનો ચૂંટણી ઢંઢેરો પણ જાહેર। બિહારમાં ચૂંટણી પહેલા જ દિગ્ગજ નેતાની હત્યાથી રાજકારણમાં ભૂકંપ જોવા મળ્યો। ઓપરેશન ત્રિશુળ બાદ ગુજરાતના સરહદી વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ શરૂ। 25,000 જવાનો તૈનાત। ફાઇટર જેટ યુદ્ધ જહાજો પણ જોડાશે। ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાનો મોટો નિર્ણય। સંરક્ષણ ક્ષેત્રે 10 વર્ષની થઈ ડીલ પાકી। મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને ખુલ્લી ધમકી આપી। નમો ટુરિસ્ટ સેન્ટર બનાવ્યા તો તોડી નાખીશું। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો RSS ફરી પ્રતિબંધ લગાવવો જોઈએ। ખડકે સંઘ અને ભાજપ પર સાધ્યું નિશાન। ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લાના જૌનસારમાં મહિલાઓ લગ્નમાં સોનાના ફક્ત 3 દાગીના પહેરી શકશે। નિયમ તોડ્યો તો 50,000નો દંડ ફટકારવામાં આવશે। યુપીના બહરાઇચમાં મોટી દુર્ઘટના સામે આવી। કોડિયાલ નદીમાં મુસાફરો સવાર બોટ પલટી ખાઈ જતા 20થી વધુ લોકો ગુમ થયા।
હવેથી ગંદકી ફેલાવી તો મળશે રિટર્ન ગિફ્ટ, કચરો ઘરે પરત મોકલવામાં આવશે તંત્ર. બેંગ્લોરમાં અનોખી પહેલ જારી કરવામાં આવી. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો નર્મદા પરિક્રમા માટે મુસાફરોને લઈ જતી બસ પલટી ખાઈ જતા એકનું મોત, 55 ને ઈજા પહોંચી. વાંકે બિહારી મંદિરના ₹350 કરોડ પર મોટો નિર્ણય, 12 બેંકોમાં જમા રકમ SBIમાં જમા કરાવવામાં આવશે. તમિલનાડુમાં સરકારી નોકરી બદલ ₹35 લાખ સુધીની લાંચનો ખુલાસો, ઈડીની તપાસમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી. બંદૂક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા, પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ કરવામાં આવી. ભોપાલમાં પ્રતિબંધિત ટ્રિપલ તલાકનો ઉપયોગ પતિને ભારે પડ્યો. ત્યારબાદ મિત્રો બિહાર ચૂંટણી પ્રચારમાં ઘર્ષણ જોવા મળ્યું. આરજેડી સમર્થકોના તેજ પ્રતાપ યાદવના કાફલા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. હવેથી મિત્રો ઇથોલોન પર પ્રતિબંધ મૂકવાની યુરોપની તૈયારીથી વૈશ્વિક સ્તરે ચિંતા વધી. અમેરિકા અને ચીને હાથ મિલાવ્યા, ટ્રમ્પે ચીન પરનો ટેરિફ 10% ઘટાડ્યો. વેપાર યુદ્ધ પર ઉતરેલી બે મહાસત્તાઓએ હાલ પૂરતા હથિયાર હેઠે મૂક્યા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી સીઝ ફાયરની જાહેરાત કરવામાં આવી. તુર્કીએનો મહત્વપૂર્ણ રોલ. ત્યારબાદ મિત્રો મારી હિન્દુ પત્ની ખ્રિસ્તી બને તેવી ઈચ્છા, અમેરિકાના ઉપપ્રમુખના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં વિવાદ સર્જાયો. ગાઝા સાથે સીઝ ફાયર બાદ હવે ઇઝરાયલમાં આંતરિક તણાવ જોવા મળ્યો. સૈન્ય ભરતીના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હજારો લોકો. ત્યારબાદ મિત્રો મહાસત્તા વચ્ચે ફરી તણાવ જોવા મળ્યો. ટ્રમ્પના ન્યુક્લિયર ટેસ્ટના આદેશ બાદ રશિયાનું અલ્ટિમેટમ. પાપુઆ ન્યૂ ગિનીના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન જોવા મળ્યું. અનેક ઘરો પણ દટાયા, 30 થી વધુ લોકોના મોત પણ થયા. ત્યારબાદ મિત્રો મ્યાનમારમાંથી ચીનના સાયબર માફિયાથી જીવ બચાવી ભાગ્યા ભારતીયો તો હવે થાઈલેન્ડમાં આવીને ફસાયા. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જીઓની મોટી જાહેરાત, હવે તમામ યુઝર્સને મળશે ₹35,000 વાળું ગૂગલ AI પ્રો ફ્રી સાથે 2 TB સ્ટોરેજ પણ. માર્ચ 2026 સુધીમાં હવે સ્માર્ટફોન પર કોલરના નામ પણ જોવા મળશે. તમામ સર્કલમાં CNAP સેવા લાગુ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર જ્ઞાન આપતા પહેલા ડિગ્રી બનાવવી પડશે. ભારતના પાડોશી દેશમાં ઇન્ફ્લુએન્સર્સ માટે કડક નિયમન કરવામાં આવ્યું. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી 6 વાગે સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.